que es normal d'augmenter les cours pendant une sieste. مربى سلمدار سقاي سكينة بأواز بلند صلوات. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. मुमिनीन फरमाइश पर अमल करता मर्सियाना बे अशार आप लोकानी समक्ष पेश करवा जई રહ્યો છું જહેનના અંદરમાં એ ચિત્રને એ સિનેરિયોને તમે રાખજો કે જેના અંદરમાં એક 4 વર્ષની યતીમા છે એમના ગોદ ઉપર એમના બાબાનું કટાયેલું સર છે અને આ મુજબ એ યતીમા બેન અને ફરિયાદ કરી રહી છે जब मुझे आपके कातिल ने है मारा बाबा जब मुझे आपके कातिल ने है मारा माशाअल्लाह बधे साथे मळीने बुलंद आवाजथी जब मुझे आपके कातिल ने है मारा हर तमाचे पे सकीना ने हर तमाचे पे सकीना ने पुकारा बाबा जब मुझे आपके कातिल ने है मारा बाबा जब मुझे आपके कातिल ने है मारा मुझे बालों से पकड़ कर गए तमाचे मारे मुझे बालों से पकड़ कर गए तमाचे मारे मैंने सरशूर से मांगा जो तुम्हारा बाबा जब मुझे आपके कातिल ने है मारा हाँ जब मुझे आपके कातिल ने है मारा वो जो दुर्या अपने तोहफे में मुझे बख्शे थे वो जो दुर्या अपने तोहफे में मुझे बख्शे थे उनको बेदर्दी से जालिम ने उतारा बाबा जब मुझे आपके कातिल ने है मारा बाबा जब मुझे आपके है मारा बाबा हर तमाचे पे सकीना ने पुकारा बाबा जब मुझे आपके कातिल ने है मारा बाबा शब जुमा है शब रहमत शब मग़फ़िरत अपना तमाम मरहुमीन उलमा दीन मुमिनीन वल मुमिनात ने रूहना इसाले सवाबर थे रहिमल्लाहु मन क़रअ सूरत अल-फ़ातिहा बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन الحمد لله الذي لا يبلغ مدحته القائلون
ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقرب فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين والشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، وأقم الصلاة إن الصلاة تنهى عن الفحشاء والمنكر، صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد وزد فرجهم. એના પહેલાં કે મજલિસને શરૂ કરવામાં આવે અને જેથી કરીને આ વાતને હર હંમેશ દોહરાવવાની જરૂર ન પડે, રસૂલે ઇસ્લામ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે કે અબખલુ નાસ મન બખિલ ફિ સલાતિ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કંજૂસ તરીનમાં કંજૂસ તરીન એ ઇન્સાન છે કે જે રસૂલ ઉપર સલવાત મોકલવા ટાણે બુખ્લ અને કંજૂસાઈ કરે છે. أعزائي المحترم، السلام عليكم ورحمة الله وبركاته. હું નમાઝ નથી પડતો, મને નમાઝ પડવું ગમતું નથી. મારી જિંદગીના અંદરમાં નમાઝ પડવાની મને કોઈ આંતેરે, નમાઝ પડવાનું મને કોઈ એવો કારણ ન કોઈ એવો વજહ મને દેખાતો નથી કે શા માટે નમાઝ પડવું જોઈએ. આ તમામ સવાલો અને આ તમામ એવા શબ્દો અને જુમલાઓ અને એવા પ્રશ્ન છે કે આજની દુનિયાના અંદરમાં જે પણ ઠેકાણે આપણે જોવા જશું અને આપણે નજર કરવા જશું તો આપણને એ જોવા મળે છે કે દુનિયાભરના અંદરમાં ઘણા ખરા એવા મુસલમાનો છે કે જે લોકો આ જુમલાને દોહરાવતા નજર આવે છે કે આખિરકાર નમાઝ પડવાના અંદરમાં મને કોઈ આંતેરે દેખાતું નથી, નમાઝ પડવાના અંદરમાં મને કોઈ એવું કારણ દેખાતું નથી કે શા માટે નમાઝ પડવી જોઈએ. પણ જ્યારે આપણે આ દુનિયાના અંદરમાં ઝૂમ કરીએ, આ મુસલમાનોના અંદરમાં જ્યારે આપણે ઝૂમ કરીએ છીએ અને આપણે વધારે દકીકની સાથે નજર કરીએ છીએ તો આપણને એ જોવા મળે છે કે આ બીમારી એવી બીમારી છે કે ફક્ત એ મુસલમાનો નહીં બલકે જ્યારે આપણે ઊંડાણના અંદરમાં જોવા જઈએ તો શિયાને હૈદરે કર્રારના કૌમના અંદરમાં પણ આપણને આ વિરુસ અને આ બીમારી વધારેમાં વધારે નજર આવે છે. લોકો એમ કહેતા નજર આવે છે કે ભાઈ આખિરકાર અમો જે છે ઇમામ અલીને માનવાવાળા છીએ, અહલુલ બૈતને માનવાવાળા છીએ, ખુદાવંદ કરીમનો એક કલમો પડવાવાળા છીએ, રસૂલના તાબેદાર અને રસૂલથી મોહબ્બત કરનાર છીએ અને સૌથી ઉપરાંત અમે હુસૈન ઇબ્ન અલીના અઝાદાર છીએ. તો આખિરકાર અમોને નમાઝ પડવાની શું જરૂરત છે? નમાઝ પડવાની આપણને ક્યો એંતેરે છે જ્યારે કે આ હુસૈન ઇબ્ન અલીનું માતમ છે કે જે આપણને જન્નતના બારણે લઈ જશે. આ એવી એક વસ્તુ છે અને આ એક એવો શબ્દ અને એક એવા વિચારણા છે કે જે આપણને દુનિયાના અંદરમાં ઠેકાણે જ્યારે આપણે નજર કરીએ છીએ તો આપણને આ દેખાય છે, આપણને આ બીમારી દેખાય છે કે જેના અંદરમાં લોકો એ કહેતા નજર આવે છે કે આખિરકાર નમાઝ પડવાની શું જરૂરત છે. અને અઝીઝાની મુખ્તરમ, આ નમાઝ એક એવી વસ્તુ છે કે જેના બારામાં ખુદાવંદ કરીમ આપણને ઠેકાણે ઇસ્લામના અંદરમાં આપણા દીનના અંદરમાં કહેતા નજર આવે છે કે આ નમાઝ એક એવી વસ્તુ છે કે અગર તમારી નમાઝ અગર કબૂલ થઈ તો બાકીના એ તમામ ઇબાદત કબૂલ થશે. અગર ઇબાદત નમાઝ જેવી ઇબાદત અગર તમારા હાથથી છૂટી ગઈ તો યાદ રાખજો જેટલી પણ બાકીની ઇબાદતો હશે, જેટલી પણ બાકીના જેટલા તમારા આમાલ હશે એ તમારા નામાએ આમાલમાંથી રદ થઈ જશે. આજની આ મજલિસના અંદરમાં
આપણને સાથે મળીને આ નમાઝ જેવી ઇબાદતના બારામાં ગૌર અને ફિક્ર અને મનન કરવું છે અને આપણને સાથે મળીને એ જોવું છે કે આખિરકાર જે આપણી કૌમના અંદરમાં જે ઘણા ખરા એવા લોકો છે કે જેને નમાઝ પ્રત્યેની જે મોહબ્બત, નમાઝ પ્રત્યેની જે તત્પરતા હતી, નમાઝ પ્રત્યેની જે દિલચસ્પી હતી, આજે શા માટે આપણી કૌમના અંદરમાં એ તત્પરતા દેખાતી નથી? અને આપણે શું કરીએ જેથી કરીને આપણી કૌમના અંદરમાં, હું મારા પોતાની જિંદગીના અંદરમાં ઇન્ડિવિજ્યુઅલમાં આ નમાઝ પ્રત્યેની મોહબ્બત ફરીથી મારા જિંદગીના અંદરમાં લઈ આવું અને આપણને કેવી રીતે આ નમાઝથી જે આપણી કોનેક્શન જે ખોવાઈ ગઈ છે એ કોનેક્શનને આપણે ફરીથી કેવી રીતે મેળવી શકીએ? આ પૂરા વિષયને એનાલિઝ કરતા આપણને ઘણા એવા સવાલો છે કે જેને આપણને જવાબ આપવું છે. જેમાં પહેલું એ કે એ કઈ ઇમામ અને એ કઈ અહલુલ બૈતની હદીસ છે કે જેના અંદરમાં આપણને કહેવામાં આવે છે કે નમાઝ એક એવી વસ્તુ છે, આ નમાઝ એક એવી ઇબાદત છે કે જે તમારા દીનનો ચહેરો છે. બીજું, આ નમાઝ ક્યારથી આપણને અર્પણ કરવામાં આવેલી હતી, નમાઝ આપણને ક્યારે આપવામાં આવેલી હતી, અને જ્યારે રસૂલે ઇસ્લામને આ નમાઝને તોહફાના સ્વરૂપમાં જ્યારે અર્પણ કરવામાં આવ્યું તો ત્યારે એ સિનારિયો કયો હતો અને ત્યારે રસૂલની હાલત કેવી હતી? ત્રીજું, આ નમાઝ કે જે ખુદાવંદ કરીમ તરફથી જે મને મળેલી છે, આયા એ નમાઝનો હક મેં એ અદા કર્યો છે કે નથી કર્યો? ચોથું, અગર આ નમાઝના હકને મેં અદા નથી કર્યો તો એ નમાઝને હું કેવી રીતે એમના હકને અદા કરી શકું અને રસૂલે ઇસ્લામ અને અહલુલ બૈતના અહાદીથની રોશનીના અંદરમાં હું કેવી રીતે આ નમાઝ જેવી વસ્તુ, નમાઝ જેવી ઇબાદતના હકને હું અદા કરી શકું? પાંચમું, એ કઈ એવી નમાઝ છે કે જેના અંદરમાં અદાન અને ઇકામા નથી? કઈ એવી અદાન અને ઇકામા છે કે જેની નમાઝ નથી? અને છેલ્લી વસ્તુ કે ઇમામના અહલુલ બૈતના માસુમીનના રિવાયાતના મુતાબિક આજલા, જેને આપણે ઉતાવળ કહીએ ગુજરાતીના અંદરમાં, ઉતાવળ જે છે એ શૈતાનનું કામ છે. જેને આપણે કહીએ અલ અજલતુ મિન શૈતાન, ઉતાવળ એ શૈતાનનું કામ છે. પણ એ કઈ પાંચ એવી વસ્તુ છે કે જેના અંદરમાં અહલુલ બૈત આપણને બયાન કરે છે કે એ ખરો મોમિન જે પોતાને મોમિન કહે છે એ પાંચ એવા કામના અંદરમાં પોતે હર હંમેશ ઉતાવળ કરતો નજર આવે છે. જ્યારે અહલુલ બૈતથી સવાલ કરવામાં આવ્યું કે આ હર એક વસ્તુની આ દુનિયાના અંદરમાં એક ચહેરો હોય છે, હર એક વસ્તુની આ દુનિયાના અંદરમાં ઝીણામાં ઝીણી વસ્તુ, નાનામાં નાની વસ્તુથી લઈને કે સૌથી મોટી વસ્તુ સુધી અગર તમે જોવા જશો તો આ દુનિયાના અંદરમાં તમને દેખાશે કે આ હર એક વસ્તુનું કોઈ પણ એવો ચહેરો, કોઈ પણ એવું ફાસ અને કોઈ પણ એવું વિઝાજ આપણને જોતા નજર આવે છે. તમે સાંપલમાં સાંપલ વસ્તુને લઈ લ્યો કે પછી સૌથી મોટી વસ્તુને લઈ લ્યો, ચાહે પછી કોમ્પાની આયરિયન તરફ તમે જુઓ. જ્યારે કોમ્પાની આયરિયન, જ્યારે તમે કોઈ એવા આવ્યો, કોઈ પણ એવા વિમાન તરફ તમે જોવા જશો, તમને દૂરથી એ નજર આવશે એના ચહેરા ઉપરથી કે આ આવ્યો અને આ વિમાન જે છે એ કઈ કોમ્પાની આયરિયનનું છે. કોઈ પણ એવા રસ્તાના અંદરમાં તમે જશો અને કોઈ પણ એવું કમઠાણ તમને દેખાય, કોઈ પણ એવું ઇમેબલ તમને દેખાય કે જેના ઉપર કોઈ લોગોનું ચિત્ર તમને દેખાશે, તરત તમને ખબર પડશે કે આ ઇમેબલ જે છે એ કેનાથી નિસ્બત રાખે છે. કોઈ પણ એવી ગાડી કે જેના ઉપરથી, ગાડી જે છે એ બધી ગાડીઓ લગભગ સરખી હોય છે કે નહીં? પણ ગાડીઓના પણ અમુક એવા માર્ક આવે છે. કોઈ પણ એવી ગાડી ઉપર તમે નજર કરશો કે જેના ઉપર એક સિતારાનું ચિત્ર હોય, તમને ખબર પડી આવશે કે આ BM છે. તમને કોઈ પણ એવી બીજી ગાડી તરફ નજર કરશો, તમને ખબર પડશે કે આ એવી ગાડી કઈ એવા કમઠાણથી નિસ્બત રાખે છે કે નહીં? મારી સાથે છો ને? મારી સાથે જ રહેજો. અઝીઝાની મુખ્તરમ, આ તમામ વસ્તુ ઉપર જ્યારે તમે નજર કરો તો આપણને જોવા મળે છે કે હર એક વસ્તુનું કોઈ એવો ચિત્ર, હર એક વસ્તુનું કોઈ એવો વિઝાજ અને કોઈ એવો ચહેરો છે. ઇન્સાનો તરફ તમે જોવા જાઓ અને ઇન્સાન તરફ આપણે નજર કરીએ. આ ઇન્સાન ફલાણા ભાઈને મેં કેવી રીતે ઓળખ્યો? ફલાણા ભાઈને મેં એમના આવાજથી ઓળખ્યો. બીજા ભાઈને મેં એવી રીતે ઓળખ્યો કે પોતે એમના જે છે એમના ચહેરા ઉપર ચશ્મા દેખાય છે. ફલાણા માણસને મેં જે છે એમની લંબાઈમાંથી હું એમને ઓળખ્યો. ફલાણા ઇન્સાનને મેં એમના પહોળાઈમાંથી હું એમને ઓળખ્યો.
આ તમામ એવી નિશાનીઓ છે કે જેના ઉપરથી એક ઇન્સાનને જે છે હું એમના ઉપર એક વિઝાજ અને એક ફાસ અને એક ચહેરો ધરાવું છું. સવાલ એ છે, મારા દીનનો ચહેરો કયો છે? કોઈ દિવસ સવાલ કર્યો છો કે એ મારા દીન કે જે ખુદાવંદ કરીમ તરફથી જે મને તોહફો મળેલ છે, આ એક એવી વસ્તુ છે કે જે મારી નજાતનો સામાન છે, આ મારી નજાતનું ભાતું છે, એનો ચહેરો અને એનું વિઝાજ ખુદાવંદ કરીમ તરફથી શું રાખવામાં આવેલ છે? જ્યારે સવાલ કરવામાં આવ્યું અહલુલ બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામથી, તો છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામુહુ અલૈહ ઇમામ સાદિકથી જ્યારે સવાલ કરવામાં આવ્યું તો આપે ફરમાવ્યું, કહ્યું, ઇન્ન લિકુલ્લિ શૈઇન વજહ. આ દુનિયાના અંદરમાં હર એક વસ્તુની કોઈ પણ એવી નિશાની હોય છે. આ કોઈ પણ એવી વસ્તુ જે તમને દુનિયાના અંદરમાં નજર આવશે એમનો એક ચહેરો હોય છે. ઇન્ન લિકુલ્લિ શૈઇન વજહ વ વજહુ દીનિકુમ અસ્સલાહ. હર એક વસ્તુની આ અંદરમાં, આ દુનિયાના અંદરમાં એક ચહેરો હોય છે. એ બંદગાને ખુદા, એ ખુદાના ઇબાદત ગુજાર બંદાઓ, તમારા દીનનો ચહેરો સલાત અને નમાઝ છે. આ એ નમાઝ કે જે નાનપણથી હું સાંભળ્યો છું, અસલાતુ અમુદુદ્દીન, ઇન કુબિલત કુબિલ મા સિવાહ વ ઇન રુદ્દત રુદ્દ મા સિવાહ. કે આ નમાઝ એક એવી વસ્તુ છે, આ નમાઝ એક એવો પિલિયે છે કે ઇસ્લામ જે છે એક ખૈમો છે જેમનો પિલિયે પ્રિન્સિપલ નમાઝ અને સલાત છે. યાદ રાખજો, અગર નમાઝ કબૂલ થઈ તો બાકીના બધા ઇબાદત કબૂલ થશે. અગર નમાઝ તમારા હાથમાંથી છૂટી તો બાકીના બધા ઇબાદત રદ થઈ જશે. પણ આ નમાઝ કે જે ખુદાવંદ કરીમ તરફથી મને આવેલી છે, ક્યારેક મેં વિચાર કર્યો છે કે આ નમાઝ મને મળેલી તો છે, પણ મને એક પ્લાટો ઉપર મળેલું છે. હું તો જન્મ્યો જ્યારથી લઈને કે હું હોશ સંભાળ્યો, અને જ્યારે મારા માવતરોએ મને કહ્યું કે હવે તું બાલિગ થઈ ગયો છો અથવા બાલિગ થઈ ગઈ છો, હવે તને નમાઝ પઢવાની છે, તો હું જે છે આદત મુજબ નમાઝ મેં એ શરૂ કરી નાખી છે. પણ જ્યારે પહેલી ફેરે મારા અને તમારા રસૂલ ઇસ્લામ મુહમ્મદિન મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ જ્યારે એમની ખિદમતમાં નમાઝ અને સલાત જેવા તોહફાને જ્યારે અર્પણ કરવામાં આવ્યું, ત્યારે મારા રસૂલ ઇસ્લામનું એતા દેસ્પ્રી શું હતું? વિચાર કરીએ અને કોમ્પારે કરીએ. ક્યાં એ રસૂલ ઇસ્લામ કે જેમની એતા દેસ્પ્રી નમાઝ પડતી વેળા શું હતું, અને હું કે જે પોતાને રસૂલનો કલમો પડું છું, મારું એતા દેસ્પ્રી નમાઝ ટાણે શું હોય છે? રસૂલ ઇસ્લામ અને આ રિવાયત તમને મળશે બિહારુલ અનવારના અંદરમાં. બિહારના અંદરમાં અલ્લામા મજલિસી બયાન કરે છે કે જ્યારે રસૂલ ઇસ્લામ એ મેઅરાજ ઉપર જ્યારે ગયા, કે જે મેઅરાજના અંદરમાં આપને નમાઝનો તોહફો અર્પણ કરવામાં આવ્યો, તો રસૂલ ઇસ્લામ જે છે આ તમામ આસમાનોનો સૈર કરી ચૂક્યા. જ્યારે સૈર તમામ આસમાનોનો કરી ચૂક્યા અને ખુદાની જ્યારે ખિદમતમાં પહોંચ્યા, ત્યારે રિવાયાત ત્યારે બયાન કરે છે અને ફરમાવે છે કે એ જમાનાના અંદરમાં, એ લહઝાના અંદરમાં ખુદા અને એમના રસૂલના વચમાં ફક્ત એક પડદાનો ફાસલો હતો. એક પડદાનું ફાસલાથી મતલબ શું છે? અહીંયા ફિઝિકની વાત નથી થતી. અહીંયા જ્યારે કહેવામાં આવે છે કે એક પડદાનો ફાસલો હતો, મતલબ કે એ કે રસૂલ જે છે ખુદાવંદ કરીમના વજૂદને એટલું મહેસૂસ કરી રહ્યા હતા કે એમને જાણે એમના બાજુમાં, એમના સામે ખુદાવંદ કરીમ ત્યાં મોજૂદ છે. રસૂલ ખુદાવંદ કરીમની સાથે વાત અને રાઝો નિયાઝ અને મુનાજાત કરી રહ્યા છે. એવામાં ખુદાવંદ કરીમે ફરમાવ્યું, કહ્યું, એ મારા રસૂલ, એ મારા નબી, ઊભા થાઓ અને નમાઝ તમે શરૂ કરો, કારણ કે મને તમને એ નમાઝ શીખવાડી છે કે જે મેં તમારા ઉમ્મત ઉપર વાજિબ કરાર આપી છે. રસૂલ વઝૂ કરવા માટે, બિહાર બયાન કરે છે, રિવાયાત બયાન કરે છે કે રસૂલ જ્યાં ને ત્યાં wudu નથી કરતા, હૌદ કૌસરના અંદરમાં જઈને wudu કરે છે. ત્યાંથી wuduને અંજામ આપી અને ત્યાં મુસલ્લાએ ઇબાદત ઉપર જ્યારે ઊભા થયા, ખુદાવંદ કરીમે ત્યાંથી ઇરશાદ ફરમાવીને કહ્યું, એ મારા રસૂલ, તકબીરતુલ ઇહરામ માટે તમારા હાથને બલંદ કરો. રસૂલુલ્લાહ એક મરતબા ફરમાવ્યું, અલ્લાહુ અકબર. ખુદાવંદ કરીમે ત્યાંથી એમને કહ્યું કે એ મારા રસૂલ, હવે તમે સૂરા પઢો. તમામ સૂરાઓ જ્યારે પડાઈ ગયા,
જ્યારે તમામ સૂરા પડાઈ ગયા, ખુદાવંદે કરીમે ફરમાવ્યું કે એ મારા રસૂલ હવે તમે જાઓ રૂકુના અંદરમાં. રસૂલ એક મરતબા રૂકુના અંદરમાં જાય છે. ફરીથી કહેવામાં આવ્યું કે યા રસૂલલ્લાહ હવે તમે સજદાના અંદરમાં તમે જાઓ. જ્યારે રસૂલ પહેલા સજદાને જ્યારે અંજામ આપ્યા તો એ સજદાના અંદરમાં હમદો તના અને ખુદાવંદે કરીમની બારગાહમાં તસ્બીહ સુબહાન રબ્બિયલ અઅલા વ બિહમદિ. ખુદાવંદે કરીમે ફરમાવ્યું કે યા રસૂલલ્લાહ હવે તમે તમારા સરને બલંદ કરો. હવે જ્યારે રસૂલે એમના સરને ઉઠાવ્યું ત્યારે જોવા મળ્યું કે ત્યાં રસૂલલ્લાહ એમના સરને બલંદ કરતા કરતા એટલા આંસુના અંદરમાં રેબ જેબ છે, એટલા ઝારો કતાર રડી રહ્યા છે અને એ મોહબ્બતના આંસુઓ રસૂલના ચહેરા ઉપર નજર આવે છે. રસૂલ ખુદાવંદે કરીમની મોહબ્બતના અંદરમાં એટલા ડૂબેલા છે કે રસૂલ બેસાખ્તા નોશાલામાં ફરીથી ત્યાં સજદાના અંદરમાં પડી ગયા અને કહેવા લાગ્યા સુબહાન રબ્બિયલ અઅલા વ બિહમદિ. ખુદાવંદે કરીમ તરફથી આવાજ આવ્યું, કહ્યું એ મારા રસૂલ આ નમાઝ કે જે મેં તમારા ઉમ્મત માટે મેં વાજિબ કરેલી હતી, ઇનિશિયલમાં de base મેં વિચાર્યું એમ હતું કે નમાઝના અંદરમાં ફક્ત એક સજદો રહેશે, પણ આ તમારી મોહબ્બતનો સજદો કે જે તમે પૂરા મોહબ્બતના અંદરમાં ડૂબેલા છો અને એ મોહબ્બતની સાથે જે તમે બીજો સજદાને અંજામ આપ્યો છો એ મને એટલું પસંદ આવી ગયું કે એ બીજા સજદાને પણ તમારી ઉમ્મત માટે મેં એ વાજિબ કરાર આપી દીધું. મારા રસૂલનું એતા d'esprit જ્યારે પોતે નમાઝ પડે છે અને મારું એતા d'esprit જ્યારે હું નમાઝ પડું છું. કમ્પેર કરીએ અઝીઝાને મુખ્તરમ. આખિરકાર શાયદ લોકોને સવાલ થાય કે ભાઈ આ શા માટે આ વિષયને, શા માટે આ સ્યુજેને છેડ્યું છે? આ તો થોડી માહે રમઝાન છે, આપણે અત્યારે આશરાઈ ઝૈનબિયાના અંદરમાં છે. અઝીઝાને મુખ્તરમ, આ પૂરી કુરબાની કે જે મૌલા હુસૈને આપેલી હતી એમનું સર કેના માટે આપ્યું હતું? સર અગર આપ્યું હતું નમાઝને કાયમ કરવા માટે. આ એ મૌલા હુસૈન છે કે જ્યાં શહાદતની વખત પણ ટાણે, શહાદતના લહેજા પણ ટાણે, ત્યાં આપણને આપણા મૌલા હુસૈન સજદાની હાલતમાં નજર આવે છે. પણ એ જ નમાઝને આયા મેં એમની કદરદાની કરી છે કે મેં નથી કરી? એ જ નમાઝના અંદરમાં હું જ્યારે નમાઝના અંદરમાં જ્યારે સજદો કરું છું, કેના ઉપર સજદો કરું છું? ખાક, જેવું તેવી ખાક નહીં, ખાકે કરબલા, ખાકે શિફા ઉપર સજદો કરું છું. આ એ ખાકે શિફા કે જ્યારે મારાથી અલયાદુ બિલ્લાહ જ્યારે કચરાઈ જાય છે તો હું તરત એમને ચૂમવા બેસી જાઉં છું, તો હું તરત એમનું એહતરામ કરું છું. આ એ મોહર કે જે કરબલાથી નિસ્બત રાખે છે એમનો આટલો હું માન રાખું છું. પણ નમાઝ મેં ક્યારેક વિચાર કર્યું કે નમાઝ કેના તરફથી મને મળેલી છે? આ મોહર કરબલાથી નિસ્બત રાખે છે, પણ જે નમાઝ હું અંજામ આપું છું એની નિસ્બત કેનાથી છે? આ એ ખુદા વહદહુ લા શરીકથી એ નિસ્બત ધરાવે છે. પણ આયા મેં મારી જિંદગીના અંદરમાં એમની કદરદાની કરી છે કે નહીં? એને સમજવા માટે મને કેમ ખબર પડે કે આ નમાઝની આયા હું કદર કર્યો છું કે નહીં, એમનો હક અદા કર્યો છું કે નહીં? ખુદાવંદ કરીમ સાફ સાફ કુરઆન મજીદના અંદરમાં chapitre 29 verset 45 સૂરત અલ-અનકબૂતની 45મી આયતના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહ્યું, એ તને જાણું છે એ મારા બંદા કે આ નમાઝની તને કેવી રીતે જાણું છે કે આ નમાઝની તું હક અદા કર્યો કે નહીં? પહેલા તું એ જો કે જે નમાઝ મેં તને આપી હતી આયા એ જ નમાઝ તારી છે કે નહીં? મેં તને એક નમાઝ આપી છે કે તું આ નમાઝને પઢ, પણ આયા તારી નમાઝ મારા નમાઝની સાથે કોરેસ્પોન્ડ થાય છે કે નથી થતી? chapitre 29 verset 45 કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વ અકિમિસ સલાહ ઇન્ન સલાતા તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. એ મારા બંદા, નમાઝને કાયમ કર. શા માટે? નમાઝ એક એવી વસ્તુ છે કે જે તને ફહશા અને ગુનાહથી તને બચાવશે. સવાલ, આયા મારી નમાઝ મને ગુનાહથી બચાવે છે કે નથી બચાવતી? તમે મને કહેશો શેખ ત્યાં હજી નમાઝ પડીએ, નમાઝ ખતમ થાય ન થાય મુસાફે ટાણે ગીબતનો સિલસિલો શરૂ થઈ જાય છે, ત્યાંથી જે છે બીજાની ખોદણીઓ શરૂ થઈ જાય છે, ત્યાંથી જે છે અમારા ગુનાહનો સિલસિલો શરૂ થઈ જાય છે.
અહીંયા એ વાત નથી કરતો કે નમાઝ પડવાનું મૂકી દો. હા, કોઈ ગલત ફહેમી એનાથી ના ઉઠાડે. માલુમ એ પડ્યું અને મને ત્યાં ખુદાવંદે કરીમ મને એ સોને દલાગમાં મને ખેંચે છે કે એ મારા ઇબાદત ગુજાર બંદાઓ, યાદ રાખજો, અગર એ નમાઝ કે જે તમે અંજામ આપો છો, અગર એ નમાઝ તમને ફાહશા અને ગુનાહથી તમને રોકતો હોય અને બચાવતો હોય, સમજી જાઓ કે આ એ નમાઝ છે કે જેનો મેં તમને હુકમ આપ્યો છે. પણ અગર એ નમાઝ તમારી તમને ગુનાહથી ના બચાવતી હોય, એવું સમજી જાઓ કે અંદરમાં કંઈ પ્રોબ્લેમ લાગે છે. નીકળો એની તલાશમાં કે જે નમાઝ તમને ગુનાહથી બચાવતી હોય. નીકળો એની તલાશમાં કે જે સહી નમાઝ અને હકીકી નમાઝ હોય. સવાલ, એને હું તલાશ ક્યાં કરવા જાઉં? એ મને કોણ બતાડશે? એ મને કોણ કહેશે કે સાચી નમાઝ અને હકીકી નમાઝ કેવી હોય છે? ક્યાં, શા માટે છેટે જવું? આપણા રસૂલુલ્લાહ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવીને કહ્યું એક રિવાયતના અંદરમાં, ઇન્નલ્લાહ જલ્લ થનાઉહુ જઅલ લી ફિ સ્સલા કુર્રત ઐની. ખુદાવંદ કરીમે, ધ્યાન દઈને સાંભળજો, અહીંયા આપ લોકોનું ધ્યાન દોહરાવવા ચાહું છું જેથી કરીને આપણે કોમ્પેરિઝન કરીએ. રસૂલલ્લાહની નિસ્બત નમાઝથી કેવી છે અને હું નમાઝને શું સમજું છું. રસૂલલ્લાહ બયાન કરે છે કે ઇન્નલ્લાહ જલ્લ થનાઉહુ જઅલ ફિ સ્સલાત કુર્રત ઐની. ખુદાવંદ કરીમે મારા માટે નમાઝના અંદરમાં મારા આંખોની ઠંડક રાખેલી છે. એ મારા રસૂલ ઇસ્લામ કે જે નમાઝના અંદરમાં પોતાની આંખોની ઠંડકને સમજે છે. પણ જ્યારે હું નમાઝ પડું છું ત્યારે શું મારી નમાઝના અંદરમાં મને આંખોનું ઠંડક નસીબ થાય છે કે પછી મારા પરસેવા શરૂ થાય છે? રસૂલ આગળ વધે છે, કહે છે ઇન્નલ્લાહ જલ્લ થનાઉહુ જઅલ લી ફિ સ્સલાતિ કુર્રત ઐની વ હબ્બબ ઇલૈય સ્સલાહ. ખુદાવંદ કરીમે નમાઝના અંદરમાં મારી આંખોની ઠંડક રાખેલી છે. પણ એટલું જ નહીં, મને મારા નમાઝથી મોહબ્બત કરાવી છે. એવી રીતે કર્યું છે કે હું મારા નમાઝથી મોહબ્બત કરું છું, અરે મારી નમાઝ પણ મારાથી મોહબ્બત કરે છે. સવાલ, હું તો મારા નમાઝથી મોહબ્બત કરું છું એ તો હું કહી શકું, પણ અહીંયા કોણ દાવો કરી શકે છે કે મારી નમાઝ મારાથી મોહબ્બત કરે છે? એ બહુ સહેલું છે કેવું કે હું મારા નમાઝથી મોહબ્બત કરું છું. નહીં, એ બહુ સહેલું છે કેવું કે હું હુસૈનથી મોહબ્બત કરું છું. ત્યાં ખૂબીની વાત એમાં નથી કે હું કહું કે મને હુસૈન થી મોહબ્બત છે. ત્યાં ખૂબીની વાત એમાં છે કે હુસૈન મને કહે કે ભાઈ તું મારો અઝાદાર છો. ખૂબી એમાં નથી કે હું કહું કે હું મારા નમાઝથી મોહબ્બત કરું છું. ખૂબી એમાં છે કે મારી નમાઝ કહે કે ભાઈ એ શેખ હું તારાથી મોહબ્બત કરું છું. હવે કેવી રીતે જાણીએ કે મારી નમાઝ મારાથી મોહબ્બત કરે છે કે નથી કરતી? ત્યાં રસૂલ એ જ હદીસના અંદરમાં, એ જ રિવાયતના અંદરમાં જવાબ આપી દીધું. કહ્યું કેવી રીતે મારા નમાઝ કેવી રીતે મારાથી મોહબ્બત કરે છે, હું મારા નમાઝથી કેવી રીતે મોહબ્બત કરું છું. બિલકુલ એવી જ રીતે કે જેવી રીતે કમા હબ્બબ તઆમ ઇલલ જાય', હું એવી રીતે મારા નમાઝથી મોહબ્બત કરું છું જેવી રીતે કોઈ ભૂખો માણસ, કોઈ ભૂખો ઇન્સાન જ્યારે કેટલા દિવસ સુધી કંઈ ખાવાનું જમ્યું ન હોય, કંઈ જમવાનું કંઈ અનાજ પેટમાં જ્યારે ન ગરાવ્યું હોય અને કેટલા દિવસ બાદ જ્યારે એમની સામે ખાવાનું રાખે તો એમને કેવી રીતે એમના ખાવાનાથી મોહબ્બત પેદા થઈ જાય છે, કેવી રીતે એમના ખાવાથી એમને તત્પરતા પેદા થઈ જાય છે. રસૂલ બયાન કરે છે કે જેવી રીતે એક ભૂખો માણસ જ્યારે ખાવાથી મોહબ્બત કરે છે, જેવી રીતે એક પ્યાસો માણસ એવી જ રીતે પોતાના પાણીથી મોહબ્બત કરે છે. બસ એટલું જ સમજી જાઓ કે એવી જ રીતે હું પણ મારી નમાઝથી મોહબ્બત કરું છું. ફરક એટલું છે, وَإِذَا أَكَلَ الْجَائِعُ شَبِعَ. અગર જ્યારે એક ઇન્સાન ભૂખો માણસ જ્યારે એ જમવાનું ખાઈ લે છે, જ્યારે અનાજ પેટમાં ચાલ્યું જાય છે ત્યારે એમની ભૂખ મરી જાય છે. જ્યારે એક ઇન્સાન પ્યાસો ઇન્સાન જ્યારે પાણીને પી લે છે તો એમની પ્યાસ બુજાઈ જાય છે. وَأَنَا لَا أَشْبَعُ مِنَ الصَّلَاةِ. હું કદી પણ નમાઝ પડવાથી થાકતો નથી. હું કદી પણ નમાઝ પડવાથી મારું પેટ નથી ભરાતું. અઝીઝાન મુખ્તરમ, આ નમાઝ કે જેણે ખુદાવંદ કરીમે મને આપેલું છે,
આ નમાઝ એક એવી વસ્તુ કે જે ખુદાવંદ કરીમ તરફથી મને તોહફો મળેલ છે. રસૂલ બયાન કરે છે કે એ વસ્તુને યાદ રાખજો. અગર તમને જાણવું હોય કે તમારી નમાઝ તમારાથી મોહબ્બત કરે છે કે નહીં, જાણી લ્યો કે આયા તમે નમાઝ પડતા પડતા થાકી જાઓ છો કે નથી થાકતા. એની વાત નથી કરતો કે જેને નમાઝ પડવામાં આળસ આવે છે, એની તો વાત જ નથી થતી. જે લોકો નમાઝ પડે છે આયા પડતા પડતા થાક લાગે છે કે નથી લાગતો. કારણ કે અઝીઝાન મુખ્તરમ, હવે હું એક એવી કૌમના અંદરમાં છું, એક એવી કૌમમાંથી ઈસ્યુ છું કે જેને ખોજા કૌમ કહેવામાં આવે છે. હવે ખોજા કૌમની એક ખૂબી છે, કોઈ નુક્સ નથી, કોઈ અહીંયા ખરાબ ના લગાડે. આ જે છે ખોજા કૌમની એક ખૂબી છે કે એક વસ્તુ હું તો આપીશ પણ સામેથી જોઈશ કે સામેથી શું મળે છે. ત્યાંથી એક ઇન્સાન જે છે ખાડાના અંદરમાં પડી ગયો. હવે ખાડાના અંદરમાં એવી રીતે પડી ગયો કે ત્યાંથી કોઈ એમને બચાવવા માટે કોઈ હોય નહીં. એમને જે છે પોતે જ કૂદકો મારીને ત્યાં ઉપર ચડી ન શકે. એટલે ત્યાં ખાડાના ઉપરથી જે છે એક ઇન્સાન આવીને એમને હાથ લાંબો કર્યો, કહ્યું મને હાથ દે તો હું જે છે તને હાથ પકડીને બહાર કાઢું. તો આ નીચે જે ઊભો હતો કીધું ના, હું તને હાથ નહીં આપું, તું મને હાથ દે. ઓલાએ કહ્યું ભાઈ મને તને બચાવવાનું છે, કઈ એવું નથી કે તારું કઈ ઓછું નહીં થઈ જાય. કીધું ના, હું તને હાથ નહીં આપું, તું મને હાથ દે તારો. અઝીઝાન મુખ્તરમ, ક્યારેક ક્યારેક હું જ્યારે નમાઝ પડું છું તો મારી હાલત ક્યારેક ક્યારેક એવી નથી હોતી કે હું નમાઝ પડું છું પણ સામેથી શું મળશે. એવી જ હાલત એક ઇન્સાનની હતી મસ્જિદ નબવીના અંદરમાં. સૈયદુ સાજિદીન ઝૈનુલ આબિદીન સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ ઇમામ સજ્જાદ જે છે ત્યાંથી મસ્જિદ નબવીના અંદરમાં દાખલ થયા તો જોયું કે ત્યાંથી એક ઇન્સાન, એમની નજર પડી કે ત્યાં એક ઇન્સાન છે કે જે નમાઝ પડે છે, પણ નમાઝ પડવાની એક ખાસ એમની એક રીત હતી. એવી રીતે નમાઝ પડે અને એવી રીતે સજદા કરે જાણે કોઈ કુકડા જે છે ત્યાં ચાંચ મારતો હોય જમીન ઉપર. ઓલું સજદા જેવી રીતે આપણે આમ છે કે નહીં, હજી ત્યાં સુબહાન ના કહ્યું એટલે પાછા ઊભા થઈ જાય. ઇમામ સજ્જાદ ત્યાં એમની સામે જોઈ છે, એમને ફિક્સે કરીને જોઈ છે કે ભાઈ આ શું માજરો છે. ત્યાં જે છે આ ઇન્સાન નમાઝ પડીને એવી રીતે જાણે કુકડો ચાંચ મારતો હોય. નમાઝ જ્યારે પડાઈ ગઈ તો હાથ બલંદ કરીને અને જબાન બલંદ આવાજથી દુઆ કરવા લાગ્યો. કહ્યું એ ખુદા, મને જન્નતના અંદરમાં હૂરુલ ઐન અતા કર. ઇમામ સજ્જાદથી ના ખમાણું. એમને સદા આપીને કીધું અહીંયા આવતો, એમને બોલાવ્યા, કીધું અહીંયા આવ. કીધું ભાઈ શું છે? કીધું તે હમણાં તે શું દુઆ માંગી? કહ્યું કાંઈ નહીં, મેં નમાઝ પડીને દુઆ માંગી કે મને જન્નતમાં હોર અતા કર. કહ્યું ત્યાં જન્નતમાં હોર તો તે માંગી લીધી, પણ હોરનું મહેર એટલું સસ્તું છે? ત્યાંથી માંગી તો તે લીધું કે ત્યાંથી મને હોર અતા કર, પણ તે મહેરમાં કેવી નમાઝ આપી છે. અઝીઝાને મુખ્તરમ, મારી જિંદગીના અંદરમાં ક્યારેક ક્યારેક હું ખુદાની સાથે જ્યારે લેણ દેણ શરૂ કરું છું પણ ક્યારેક મેં વિચાર કર્યું કે હું ખુદાવંદ કરીમને શું આપી રહ્યો છું. અને અઝીઝાને મુખ્તરમ, એ વસ્તુને યાદ રાખીએ કે આ નમાઝ એક એવી વસ્તુ છે ને, આ અત્યારે શાયદ અમુક લોકોને એમ થાય કે આ વસ્તુ, આ વિષય મને લાગુ નથી પડતું, હું તો નમાઝ પડું છું. અઝીઝાન મુખ્તરમ, નમાઝ હું શાયદ પડતો હોઉં છું, શાયદ હું નમાઝ પડું છું, પણ એ નમાઝના અંદરમાં હું તમને અત્યારે છાતી ઉપર હાથ રાખીને તમે મને જવાબ આપો કે નમાઝ પડતી વેળા તમને આયા ખુદાનું વજૂદ મહેસૂસ થાય છે કે નથી થતું? અને એ જ બીમારી છે મુસલમાનોની. અઝીઝાન મુખ્તરમ, અને આ બીમારી અત્યારની નથી. રસૂલે ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્યાં મસ્જિદ નબવીના અંદરમાં જ્યારે દાખલ થયા તો જોયું કે ત્યાં જે છે તમામ લોકો મશગુલ છે ઇબાદતના અંદરમાં. અમુક લોકો રૂકૂના અંદરમાં છે, અમુક લોકો સજદાના અંદરમાં છે, અમુક લોકો કુનૂતના અંદરમાં છે. હર એક મસ્જિદ નબવીના અંદરમાં કોઈ ના કોઈ હાલાતના અંદરમાં નમાઝના અંદરમાં મશગુલ છે. રસૂલ એક મરતબા એ તમામ લોકોને બૂમો પાડીને બોલાવીને કહ્યું કે એ લોકો, મને એક સવાલનો જવાબ આપો. કહ્યું શું? કહ્યું મા લી લા અરા હલાવતિલ ઇબાદા, કે શા માટે મને તમારા ઇબાદતના અંદરમાં મને મીઠાશ મહેસૂસ નથી થતું? સવાલ થાય કે શેખ, જલેબી હું ખાઉં એની મીઠાશ તમને મહેસૂસ થાય? ત્યાંથી જે છે જાંબુ હું ખાઉં એની મીઠાશ તમને મહેસૂસ થશે?
ત્યાંથી લોકો રસૂલની પાસે આવ્યા, કહ્યું, યા રસૂલ અલ્લાહ, ઇબાદત અમે કરીએ છીએ, તમે શા માટે એ મીઠાશની વાત કરો છો? તમને ક્યાંથી ઇબાદતની મીઠાશ મહેસૂસ થાય? ઇબાદત અમે કરીએ છીએ. રસૂલે ઇસ્લામી લોકોની સામે જોઈને કહ્યું કે ના, હું એ ઇબાદત, એ મીઠાશની વાત નથી કરતો કે જે ચાખવાની હોય, નહીં, હું એ મીઠાશની વાત કરું છું કે જ્યારે કોઈ પણ ઇન્સાન જ્યારે કોઈ પણ ઇબાદતની સામે નજર કરે તો એમને પણ ઇબાદત કરવાનું મન થઈ જાય. એ મીઠાશની વાત કરું છું કે શા માટે તમારી ઇબાદતના અંદરમાં મને મીઠાશ મહેસૂસ નથી થતું. મુસલમાનોએ સવાલ કર્યો, કહ્યું, યા રસૂલલ્લાહ, વમા હલાવતુલ ઇબાદા, ત્યાં ઇબાદતનું મીઠાશ શું છે? રસૂલે ફરમાવ્યું, હલાવતુલ ઇબાદા અત-તવાદુ. ઇબાદતનું મીઠાશ અગર તમને ત્યાં તમારા ઇબાદતના અંદરમાં રાખવું હોય તો એ બીજું કાંઈ નથી, એ તવાદુ અને નમ્રતા છે. એ ઓલી નમ્રતા નહીં કે જે આપણે એકબીજાની સાથે મુલાકાત થઈને નમ્રતાની સાથે પેશ આવીએ, નહીં. અહીંયા તવાદુની વાત થાય છે કે જ્યારે હું ખુદાની બારગાહમાં જ્યારે ઇબાદત કરું છું, જ્યારે દુઆ માંગુ છું, કોઈ પણ એવી ઇબાદતને અંજામ આપું છું તો ક્યારેક ક્યારેક મારા દિલના અંદરમાં એ આવે કે એ ખુદા, જો મેં આજે નમાઝે શબ પડી છે, હા, એટલે દિવસના અંદરમાં મોટી લોતરી ફાટવી જોઈ. એ ખુદા, આજે મેં રોજા રાખ્યા છે, હા, તો કાલે જે છે ત્યાં મને ધંધાના અંદરમાં, કારોબારના અંદરમાં મોટી બરકત મળવી જોઈએ મને. અઝીઝાન મુહતરમ, તવાદુ એને ના કહેવાય કે હું ખુદાને દેખાડું કે હું તારી ઇબાદત કરી રહ્યો છું. તવાદુ એને કહેવાય કે હું ખુદાને દેખાડું કે એ ખુદા, મારી જિંદગીના અંદરમાં ઘણા બધા કામ છે પણ મારા કામ એક બાજુ, તારી ઇબાદત એક બાજુ છે. તારી ઇબાદત એક બાજુ છે. એટલા માટે રસૂલ જે છે હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવે છે, કહ્યું કે لا تقل للعبادة عندي عمل بل قل للعمل عندي الصلاة. તારા નમાઝને તું ના કે તને કામ છે, તારા કામ ને કે તને નમાઝ પડવાની છે. તારા કામ ને તું કે જે પણ થાય મને નમાઝ પડવાની છે. અઝીઝાને મુહતરમ, પણ એ કઈ નમાઝ કે જ્યારે તમે ડગલે પગલે તમે જોવા જાઓ, નમાઝ ક્યારે તમને માફ દેખાય છે? અઝીઝાને મુહતરમ, પાગાલીઝે માણસને કહેવામાં આવે છે કે ઈશારાથી નમાઝ પઢો. ડૂબતા માણસને પાસે નમાઝ માફ નથી, એ લોકોને કહે છે ઈશારાથી નમાઝ પઢો. કોઈ પણ વિલાદત થાય, કીધું નમાઝ પઢો. કોઈ પણ જ્યારે પ્રસંગ હોય, કહ્યું નમાઝ પઢો. ઈદ જ્યારે આવે, કહ્યું નમાઝે ઈદ પઢો. કોઈનું મૃત્યુ થઈ જાય, કહ્યું નમાઝે મય્યત પઢો. અરે દફનાવીને આવ્યા, કહ્યું નહીં, રાતના ઘરે જઈને નમાઝ વહેશત પઢો. આ નમાઝ એક એવી વસ્તુ છે કે જે ઇન્સાનની ત્યાં એમના ઇબ્તિદાથી લઈને કે એમની ઇન્તહા સુધી, એમના શરૂઆતથી લઈને કે એમના ઇખ્તિતામ સુધી, ત્યાં નમાઝ એ ઇન્સાનની સાથે જોડાયેલું છે. પણ એ નમાઝ કે જે અમુક લોકો, જવાનો લોકો સવાલ કરતા હોય, એક એવી જગ્યા છે, આ ખાલી રાપેલ તરીકે આપણે જલ્દીથી આગળ વધીએ છીએ, એક પૈગામ તરફ તમને લઈ જવા ચાહું છું. એક એવી વસ્તુ છે કે જ્યાં આપણને કહેવામાં આવે છે, એક અદાન અને ઇકામા છે કે જેની નમાઝ નથી. એક નમાઝ છે કે જેની અદાન અને ઇકામા નથી. એક કયો એવો વખત છે કે જ્યાં ઇન્સાનને અઝાન અને ઇકામા સંભળાવવામાં આવે છે? કહ્યું વિલાદત ટાણે, જ્યારે ઇન્સાનના હાથમાં એક નવું બાળક જન્મેલું હોય, ત્યાંથી કહેવામાં આવે છે કે એના બંને કાનોના અંદરમાં અઝાન અને ઇકામા એમને આપી દો. પણ ત્યારે શા માટે નમાઝ નથી? કહ્યું ઉલમા લોકોએ જવાબ આપ્યું કે એની નમાઝ હમણાં નથી. નમાઝ જ્યારે આ ઇન્સાનનું મૃત્યુ થશે, જ્યારે એ વફાત પામશે, એ જ્યારે દુનિયાથી છોડીને જ્યારે ચાલ્યો જશે, ત્યારે નમાઝે મય્યત પડવાની છે. એ નમાઝે મય્યત છે કે જેની અદાન અને ઇકામા ત્યાં ઇબ્તિદાથી આપવામાં આવેલી છે. અને અહીંયા નમાઝ નથી, જેથી કરીને નમાઝે મય્યત ટાણે એ અદાન અને ઇકામા ત્યાંથી સ્વીવ્ર કરે. જાણી લીધા અઝીઝાને મુહતરમ, આની ફિલોસોફી શું છે? અહકામના અંદરમાં, ફિકના અંદરમાં તમે સવાલ કરશો, તમને કહેવામાં આવશે કે જ્યારે ઇન્સાનને ઇકામા આપી દીધું હોય તો ઇકામા અને નમાઝના વચમાં ફાસલો ન હોવો જોઈએ. ઇન્સાનને ખુદાવંદ કરીમ ઝીંઝોડીને કહે છે કે એ ઇન્સાન, જેવી રીતે ઇકામા અને નમાઝના વચમાં બિલકુલ નાનો ફાસલો છે, બસ એટલું જ તું સમજી લે કે તારી જિંદગી પણ એટલી જ ટૂંકી છે. જેટલું પણ તારાથી કામ થાય, કામને અંજામ આપતો જા. કાલની કોઈને નથી ખબર અઝીઝાને મુહતરમ, કારણ કે આ નમાઝ એક એવી વસ્તુ છે કે જે ત્યાં આખિરતના અંદરમાં કામ આવે છે. અને આ છેલ્લી રિવાયત, આ છેલ્લા દાસ્તાનને બયાન કરી અને મસાઇબ તરફ આવી રહ્યું છું. કહેવામાં આવ્યું કે
જે ઘરના અંદરમાં આ તમામ ઘરો, આ તમામ જેટલા પણ સાહેબ લોકો બેઠેલા છે, ખુદા બધા લોકોને સલામત રાખે. તમામ મુઅમિનીનના ઘરના અંદરમાં કુરઆન મજીદ પછી, નહજુલ બલાગા પછી એક કિતાબ તમને હું પૂછું કે તમારા ઘરના અંદરમાં આ કિતાબ છે કે નહીં, તમે તમામ લોકો મને કહેશો કે આ કિતાબ છે. જે કિતાબનું નામ મફાતિહુલ જિનાન છે, જેમના લેખક શેખ અબ્બાસ કુમ્મી અલ્લાહુ મકામા. શેખ અબ્બાસ કુમ્મી ઘણી બધી કિતાબ લખેલી છે. આ તમામ કિતાબોમાંથી એક કિતાબનું નામ છે મનાઝિલુલ આખિરા લિઝિત અબ્દુલુદુલા. આ મનાઝિલુલ આખિરાની જે વેર્શન અંગ્લેઝ છે, એટલા માટે અંગ્લેઝ વેર્શનનો રેફરન્સ લઉં છું જેથી કરીને જે લોકોને જવું હોય એ લોકો જોઈ શકે. મનાઝિલુલ આખિરાના અંદરમાં શેખ અબ્બાસ કુમ્મી એક રિવાયતને, એક દાસ્તાનને નકલ કરે છે. કેનાથી નકલ કરે છે? મુલ્લા અહમદ નરાકીથી નકલ કરે છે. મુલ્લા અહમદ નરાકી એમની કિતાબ અલ ખઝાઇનના અંદરમાં એ દાસ્તાનને લખે છે. આ નરાકી ફામી જે છે બહુ મોટા ઉલમા છે કે જે આ તારીખ ઇસ્લામના અંદરમાં ગુજરેલા છે. મનાઝિલુલ આખિરા શેખ અબ્બાસ કુમ્મી page 41 version anglaise. મુલ્લા અહમદ નરાકી બયાન કરે છે, કહ્યું કે હું જે દિવસોના અંદરમાં હું જવાન હતો, ઇસ્ફહાનના અંદરમાં હું જિંદગી બસર કરતો હતો. ઇસ્ફહાનના અંદરમાં જિંદગી કરતા કરતા એક એવો દિવસ આવ્યો, મારી જવાનીની આલમ હતી, અને દિવસ આવ્યો નવરોઝનો દિવસ. નવરોઝ લે nouvel an iranien. ત્યાંથી જે છે જ્યારે નવરોઝનો દિવસ આવ્યો તો અમારા તમામ લોકોની આદત, ઈરાનીઓ લોકોની આદત કે કોઈ પણ ઈદ જ્યારે આવે તો એ તમામ લોકો એકબીજાના ફેમિલીના ઘરે જાય, એકબીજાના દોસ્તોના ઘરે જાય, મુલાકાત કરે, ત્યાં મીઠાણ ખાઈ આવે, કોઈ પણ જે છે મીઠાણ મળી જાય છે કે નહીં. તો ત્યાંથી જે છે મુલ્લા અહમદ નરાકી બયાન કરે છે કે અમારો એક દોસ્ત હતો કે જે ઇસ્ફહાનના એક ઠેકાણે જિંદગી કરતો હતો, પણ એમનું ઘર જે છે કબ્રસ્તાનના બાજુમાં હતું. તો અમોય જે છે આ પૂરો લાંબો સફર કરીને તે અમારા દોસ્તના ઘરે અમે પહોંચ્યા. ઘરના જે દોસ્ત છે, જે અમારો દોસ્ત છે, એમના ઘરે જ્યારે પહોંચ્યા ત્યાં દસ્તક કર્યું, સવાલ કર્યો કે અમારા દોસ્તને જોવા આવ્યા છે. કે હું તમારો દોસ્ત તો અહીંયા નથી, બારે આવેલો ગયો છે. આ તમામ લોકો માયુસીની આલમમાં કહ્યું કે ભાઈ હવે શું કરે, આટલી લાંબી સફર, હવે અમે ક્યાં જઈએ? ઠીક છે, ત્યાંથી જે છે રૂખસત થઈ. અને એ લોકોને એમ થયું કે ભાઈ કબ્રસ્તાને વટાઈ જાય, ફાતિયા પડીને કમસે કમ ચાલ્યા જાય પાછા. કોઈ એમ ના થાય કે આવી રીતે બેકાર આપણે ચાલ્યા ગયા. કબ્રસ્તાનના અંદરમાં અમે ત્યાં તમામ લોકોની, ત્યાં મરહુમીન લોકોની કબ્રોની ઝિયારત કરતા હતા. ત્યાં જે છે અમે બેઠેલા હતા, અને એવામાં અમારા કાફલાના અંદરમાં, હવે કાફલામાં એવા મળી આવે કોઈ ને કોઈ, ખબર છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો કાફલામાં એવું હોય કે જેને આપણે entre guillemets કે કોઈ રમૂજી હોય છે કે નહીં, કોઈ પણ બ્લાગ એમની ચાલુ જ હોય, બધી ત્યાં એમની મશ્કરી ઠઠ્ઠા મશ્કરી ચાલુ જ હોય. ત્યાંથી આ મુલ્લા અહમદ નરાકી બયાન કરે છે કે અમારા કાફલાના અંદરમાં એવો એક નીકળી પડ્યો કે જે અમારો દોસ્ત હતો. ત્યાં અમે બેઠેલા હતા અને ત્યાંથી મીઠાણ ખાતા ખાતા ખબર નથી એમને મગજમાં શું આવી ગયું, ત્યાં એક કબરનો ઈશારો કરીને એમને કબરની સામે કહેવા લાગ્યો કે અહીં ભાઈ, અમને અમારો દોસ્ત તો અમને ત્યાં સ્વીકાર્યો નહીં, તું અમને નહીં સ્વીકાર. મુલ્લા અહમદ નરાકી કહે છે કે અમે તમામ લોકો અમારા કાનેથી સાંભળ્યું. હજી આ વાત પૂરી નહોતી થઈ કે ભાઈ તું અમને નહીં સ્વીકાર, ત્યાં કબ્રમાંથી આવાજ આવી કે હા હું તમને સ્વીકારીશ, આવતા અઠવાડિયે મારી પાસે આવી જજો. હવે જ્યારે આ વાત થઈ, આ તમામ લોકોના એક ફેરે હાથ પગ ઢીલા. કહ્યું કે આવતા અઠવાડિયે મારી પાસે આવી જજો, એટલો એનો અર્થ શું થયો કે આવતા અઠવાડિયે તમે બધા મરી જશો. એટલે ત્યાંથી સીધા અમે દોડ્યા અમારા ઘરે. ઘરે આવીને પહેલા તો અમે મુસલ્લા કાઢીને તસ્બીહ કાઢ્યા કે હવે તો મરવાનું છે, હવે ઢગલા ને ઢગલા ઇબાદત શરૂ કરી નાખીએ. ત્યાંથી તમામ ઇબાદતો શરૂ થઈ ગઈ. સવારથી રાત નમાઝ શબથી લઈને કે ઈશા ને નાફિલા ને તમામ નમાઝો અમે શરૂ કરી. ઇબાદત ઉપર ઇબાદત, ઇબાદત ઉપર ઇબાદત. ત્યાંથી જે છે એકબીજાને કહેવા લાગ્યા, કહ્યું ભાઈ શું થઈ ગયું? આ ત્યાં રિશ્તેદારો લોકો કહે છે ભાઈ ત્યાંથી શું થઈ ગયું, અમે જવાબ જ ના આપીએ. બધા લોકો ઇબાદતના અંદરમાં મશગુલ. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ, અહીંયા સુધી કે અઠવાડિયું પસાર થઈ ગયું, કોઈને કંઈ થયું નહીં. તમામ લોકો એકબીજાની સામે જોઈને કહે છે કંઈ થયું નથી અમને. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા. આ તમામ દોસ્તો એકબીજાની સાથે મુલાકાત થઈને એકબીજાને કહેવા લાગ્યા, કહ્યું ભાઈ શું થયું, તું મરી ગયો? કીધું ના, અરે જોતો છું. કંઈ થઈ ગયું? કીધું ના, ટેસ્ટમાં છે બધે. આ તમામ લોકો અજબ થયા. કીધું તો ઓની ફિલોસોફી શું હતી? આ કાનના અંદરમાં જે આવાજ ટકરાણી, કયો આવાજ હતો? એ તમામ લોકો ગયા ત્યાં ફરીથી હિંમત કરીને એ જ કબ્રસ્તાન પાસે પહોંચ્યા અને એ કબ્રની પાસે ગયા. હવે એ ઓલમાનો મજમો હતો. હા, આપણે ત્યારે કબ્રસ્તાને જઈ બધું નહીં થાય, પણ ક્યારેક ક્યારેક ખુદાવંદે કરીમ ગૈબના પડદાને ઉઠાવી નાખે છે. મુલ્લા અહમદ નરાકી બયાન કરે છે અમે પહોંચ્યા તે કબ્ર ઉપર
અને ત્યાંથી અમે સવાલ કર્યા. અમારા તમામ લોકોમાંથી એક હિંમત કરીને આગળ વધ્યો અને કહેવા લાગ્યો, તે અમને કહ્યું હતું કે ગયા અઠવાડિયે કે આવતા અઠવાડિયે અમારી પાસે આવી જજો, શું થઈ ગયું? તું અમને નહીં સ્વીકાર? કબ્રમાંથી આવાજ આવી, કહ્યું, હું તમારી વાટ જોતો હતો. ત્યાંથી એ આવાજ આવીને કબ્ર ફાટી. જ્યારે કબ્ર ફાટી તો અમોએ એ કબ્રના અંદરમાં અમે તમામ લોકો દાખલ થયા. જ્યારે એ કબ્રના અંદરમાં દાખલ થયા તો અમે જોયું કે જે પહેલાં જે એટમોસ્ફેર હતું, જે મિલિયો હતું, એ પૂરું મિલિયો બદલાઈ ગયું છે. આ તમામ ઝાડ દરખ્ત, એવા સારા સારા પરિંદાઓ, એવા સારા સારા મહેલ, એવા સારી સારી વસ્તુઓ, એવા નેમાત ખુદાના કે જે અમોએ કદી પણ નહોતું જોયું. અને ત્યાંથી અમે આગળ વધ્યા અહીંયા સુધી કે એક પાલે એક મોટું મહેલ અમોને દેખાણું. એ મહેલના અંદરમાં અમે દાખલ થયા અને ત્યાંથી જે છે અમોને એ સાહેબે કબ્ર દેખાણો કે જે એક બ્યુફે ઉપર ત્યાં બેઠેલો હતો, માથા ઉપર તાજ, કુહન, અને અમોને કહે છે કે એ ભાઈ સલામ અલૈકુમ, હું તમારી વાટ જોતો હતો. અમે તમામ લોકો એમની પાસે આવીને કહ્યું કે ભાઈ તું છો કોણ? વલીએ ખુદા? કોઈ નબી છે? કીધું ના, તમે બેસો એક ફેરે. ત્યાંથી અમને બેસાડ્યા અને ત્યાંથી ખાવાનું શરૂ થયું અને ત્યાંથી બધું શરૂ થયું. ત્યાંથી જે છે જેને આપણે કહીએ ઓંથે શરૂ થયું ને પ્લાટ દ રેઝિસ્ટન્સ, અને એટલું અમે ખાધું. મુલ્લા અહમદ નરાકી બયાન કરે છે, એ ખાવાનું જ્યારે અમે લોકમાં મોઢામાં નાખતા હતા, અમારા ઝહેનમાં એ આવતું હતું કે આવું લઝીઝ, આવું સ્વાદિષ્ટ ખાવાનું અમે કદી પણ અમારી જિંદગીમાં નહોતું ખાધા. એ તો એક. પણ બીજું એ, અમે જેટલું ખાતા જઈ પણ ખાવાનું ખલાસ જ ન થાય. અઝીઝાને મુખ્તરમ, મુલ્લા અહમદ નરાકી આ તમામ લોકો ચોંકી ગયા છે. કીધું, પણ તું અમને કે આ તું છે કોણ? આ તારી શા માટે આવી સારી સ્થિતિ છે? કહ્યું, નહીં, તમે એક ફેરે જમી લ્યો. જ્યારે જમાઈ ગયું, બધું થઈ ગયું, ત્યારે અમોએ ઇસરાર કરીને સવાલ કર્યો કે તું અમને કે તું છો કોણ? તું આયા એક વલી ખુદા છે? તું નબી છે? તું કોણ છો? કહ્યું કે હું કોઈ નથી. તમને યાદ છે કે તમારા ગામના અંદરમાં ફલાણા કાર્તીના અંદરમાં એક ભૂષે હતો, એક કસાઈ હતો? કીધું, હા, અમને યાદ છે. એ કસાઈ તો ઘણા વર્ષ થયા મરી ગયો, એ કસાઈ તો ઘણા વર્ષ થયા મૃત્યુ પામ્યો છે. કીધું, એ કસાઈ હું છું. કીધું, ના હોઈ શકે. એ કસાઈની હાલત નહોતી જોવાતી. એમની હાલત, એમની ચામડી એટલી કાળી, એમના બાલની હાલત ન જોઈ, એમના શરીર ઉપરથી ત્યાં ગોસનો ત્યાં વાસ આવતો હોય, એ તું ના હોઈ શકે. એની હાલત તો જે કસાઈ અમારા ઝહેનમાં છે એ તું ના હોઈ શકે. કીધું, હા ભાઈ, એ હું જ કસાઈ છું. કીધું, હા, પણ તારી હાલત શા માટે આવી રીતે? તે શું કર્યું કે ખુદાવંદે કરીમે તને આવો મોટો મર્તબો આપી દીધો? કહ્યું, બે એવા કામ છે કે જે ખુદાને બહુ પસંદ આવી ગયા. કીધું, શું? કીધું, પહેલું કામ એ કે હું જે છે મારા કામના અંદરમાં જ્યારે કોઈ પણ મારી પાસે ગોશ લેવા આવતું હતું તો હું એમને વજન પ્રમાણે એમને વધારે આપતો હતો. કદી પણ મારા કામના અંદરમાં મેં ચોરી નથી કરી. અને બીજી વસ્તુ એ કે સામે કોઈ ગ્રાહક આવી જાય, જેટલા પણ કિલો ગોશ ખપતા હોય, જેટલું પણ માલ ખપતો હોય, હાથના અંદરમાં જ્યારે તરાજુ હોય, પણ જ્યારે મારા કાનમાં જ્યારે અલ્લાહુ અકબર, જ્યારે અઝાનનો અવાજ આવતો હતો તો મારા તરાજુને એક ફેરે મૂકી અને મુસલ્લો પાથરીને હું અવ્વલ ટાઈમ નમાઝ પડતો હતો. કામના અંદર ચોકસાઈ, અવ્વલ ટાઈમ નમાઝ. આ બે એવી વસ્તુ છે કે જે ખુદાને એટલું પસંદ આવી ગયું. ખુદાવંદ કરીમે જ્યારે બરઝખના અંદરમાં મને દાખલ કર્યું, કહ્યું કે એ કસાઈ, જે પણ હોય એ, આ બે કામ તારા એવા છે કે આ બરઝખના અંદરમાં હું તને કાર્ટ બ્લાન્શ આપી દીધો. આ નમાઝ છે અઝીઝાને મુખ્તરમ કે જેને ક્યારેક હું હલકી સમજું છું, પણ એનું રતુર de બાલ ત્યાં કયામતના અંદરમાં થશે. મેં નમાઝ પ્રત્યે મારી મોહબ્બતને કેટલી કાયમ કરી છે. અઝીઝાને મુખ્તરમ, જ્યારે આ નમાઝની આપણે વાત કરીએ, એ જ નમાઝ માટે મૌલા હુસૈને ફક્ત એમના સહાબીઓને કુરબાન નથી કર્યા, ફક્ત એમના સરને નથી આપ્યું, ફક્ત એમના બાળકોને કુરબાન નથી કર્યા, ફક્ત એમના બાલ બચ્ચાઓને કુરબાન નથી કર્યા. નહીં અઝાદારો, મૌલા હુસૈન એમની 4 વર્ષની દીકરીને પણ કુરબાન કરી નાખ્યા છે. આ નાની જે યતીમા છે, આપણે તો ફક્ત એક રાતના આપણે એમને યાદ કરીને આપણે ખતમ કરી નાખીએ છીએ. પણ તમને ખબર છે આ નાની સકીનાના મસાઈબ ક્યારે શરૂ થયા છે? આ નાની સકીનાના મસાઈબ એ દિવસથી શરૂ થયા છે કે જ્યારે મારા અને તમારા આકા હુસૈન આખરી રૂખસતી માટે આવ્યા છે.
જનાબે ઝૈનબની પાસે આવી, 2 જુમલા મસાહેબને સાંભળી લ્યો અઝાદારો. મૌલા હુસૈનની પાસે આવી, ત્યાં જનાબે ઝૈનબ જે છે આખરી રૂખસતી માટે આવેલ છે. મૌલા હુસૈન એમને કહે છે કે એ બહેન ઝૈનબ, અત્યારે હું તમારાથી વિદાય લઈ રહ્યો છું, ખુદા હાફિઝ. પણ એ બહેન ઝૈનબ, 2 એવી અમાનત છે કે જેને તમે સાચવીને રાખજો. કહ્યું શું? કહ્યું પહેલી અમાનત મારા દીકરા સૈયદે સજ્જાદ છે. આ એ મારા દીકરા છે કે જે મારા પછી ઇમામતનો ચરાગ છે. એ મારી બહેન ઝૈનબ, મારા આ સૈયદે સજ્જાદની તમે પૂરી ધ્યાન રાખજો. કહ્યું બીજી અમાનત શું છે ભૈયા? કહ્યું મારી બીજી અમાનત મારી નાની 4 વર્ષની સકીના છે. કારણ કે આ એ સકીના છે કે એ બહેન ઝૈનબ, જ્યારથી આપણે નીકળ્યા છે, હર રાતના એમને નીંદર નથી આવતી જ્યાર સુધી મારા છાતી ઉપર પોતે ન સૂઈ. એ બહેન ઝૈનબ, જ્યારે હું ત્યાં મક્તલના અંદરમાં શહાદત આપી દઈશ તો આ દીકરીને કોઈ ત્યાંથી આરામથી ચેનથી નહીં બેસવા દે. ત્યાંથી જ્યારે મારી દીકરી સકીના મારા ઉપર રડશે તો એમને તમાચા મારવામાં આવશે. જ્યારે મારી દીકરી મારા ઉપર રડશે તો એમને તાજિયાના મારવામાં આવશે. એ મારી બહેન ઝૈનબ, મારી નાની સકીનાનું તમે ધ્યાન રાખજો. અઝાદારો, બસ જ્યારે આ વાત પૂરી થઈ ગઈ, મારા મૌલા હુસૈન ઘોડા ઉપર સવાર થઈ અને કહેવા લાગ્યા, એ ઝુલજના, મને તું મક્તલમાં છેલ્લી ફેરે લઈ જા. અઝાદારો, ઘોડો ત્યાં આગળ વધતો નથી. હુસૈન એક મરતબા એમના ઘોડાને કહે છે કે એ ઝુલજના, તને છેલ્લી ફેરે હું જહેમત આપી રહ્યો છું. અરે એ ઝુલજના, તું મને મક્તલમાં લઈ જા, મને પાછો તું ન લઈ આવજે. બસ ઝુલજના આગળ નથી વધતો. જ્યારે જોયું કે ઝુલજના આગળ નથી વધતો, બસ એક એવો વખત આવ્યો કે ઝુલજના જમીને કરબલા તરફ ઈશારો કર્યો, જાણે કહેતો હોય, મૌલા, મને તો આગળ વધવું છે પણ તમે મારા કદમો તરફ નજર કરો. બસ જ્યારે હુસૈને કદમો તરફ નજર કરી, ખુદા કોઈ બાપને એમની દીકરીનો એ મંઝર ન દેખાડે કે જ્યારે જનાબે સકીના ઝુલજનાના કદમોથી લીપટી ગયા. અરે કહેવા લાગે, ઝુલજના, અરે મારા બાબાને તું મક્તલમાં ન લઈ જા. જેટલા લોકો ગયા છે સવારથી એ તમામ લોકો પાછા નથી આવ્યા. એ ઝુલજના, મારા બાબાને મક્તલમાં ન લઈ જા. બસ અઝાદારો, છેલ્લી ફેરે જનાબે સકીના ત્યાંથી કહેવા લાગ્યા કે એ બાબા, બસ તમે જાઓ છો, બસ તમે જાઓ છો, વાંધો નથી, પણ એ બાબા એક કામ અમોને કરી દો. કીધું શું? કીધું, એ બાબા, અમોને ફરીથી મદીના લઈ જાઓ, અમને ફરીથી મદીના લઈ જાઓ. એ બાબા, જ્યારે તમે ચાલ્યા જશો અમારું કોઈ ધ્યાન રાખવા વાળું નહીં હોય. એ બાબા, તમે અમને મદીના લઈ જાઓ. બસ અઝાદારો, મૌલા હુસૈનની જ્યારે શહાદત થઈ ગઈ, અહીંયા સુધી કે શામે ગરીબાના રાતના હમીદ બિન મુસ્લિમ બયાન કરે છે, મારી નજર પડી તમામ બીબીઓ આ ત્યાં ખેમામાંથી એવી રીતે નીકળી ગઈ અને તસ્બીહના દાણા જેમ વેખરાઈ ગઈ. અહીંયા સુધી મારી નજર પડી, એક 4 વર્ષની દીકરી છે જેમના આ કુર્તાના દામનમાં આગ લાગેલી છે. બસ હું જ્યારે આગળ વધ્યો, મને એમ થયું કે આગને હું ખતમ કરું. એ દીકરી મને કહેવા લાગી, કહ્યું, ખબરદાર, અમે આલે રસૂલ છે. બસ ત્યારે મેં કહ્યું કે એ બીબી, મને ફક્ત તમારા આગને ખામોશ કરવો છે. બસ જ્યારે આગ ખામોશ થઈ ગયું, એ નાની દીકરી મને કહે છે કે એ ભાઈ, એ શખ્સ, તું અમને સારો લાગે છે, તારી નિયત સારી લાગે છે, અમને એક કામ કરી દે. કીધું, શું કામ? કીધું, એ શખ્સ, એ સવાલી, અમને નજફનો રસ્તો દેખાડ. કીધું, નજફનો રસ્તો દેખાડ. કીધું, શા માટે? કીધું, મને મારા દાદા અલીની પાસે જવું છે, એમને કહેવા કે એ કાયનાતના મુશ્કેલ કુશા, તમારી ત્યાં પૂરી અયાલ કરબલાના અંદરમાં એ લોકોને તમાચા મારવામાં આવે છે, એ લોકોને તાજિયાના માર. الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون. مات حسين.